એવો જ કુળદેવીનો પ્રસંગ 18 પાદરનો ધણી. મને વાત આ પ્રસંગ જ બહુ ગમે છે. ગોહિલવાડનો ધણી રાજા વજેસિંહ મહારાજ, જેને ભગવતી કુળદેવી એની કુળની દેવી ખોડિયાર ઉપર કેવો ભરોસો. નાનકડી વાત કરું પછી આપણે દક્ષાબેનને સાંભળવા છે. કેવી માં ભાવનગરના 18 પાદરના ધણીને એમ કહેવાય શરીરમાં કંઈક એવી પીડા થઈ, ખૂબ દવાઓ કરાવી, ખૂબ વૈદ્યોને બોલાવ્યા, પણ પીડા મટે. પ્રભાશંકર પટડીના દીવાનજીએ કીધું, બાપુ તમારી જે આ પીડા છે એને મટાડવી હતી, એક તમે એને અંધશ્રદ્ધા ન માનો તો વાત કરું. બોલો દીવાનજી કે બાપુ ખોડિયારની માનતા કરો અને ભગવતી આ તમારો દુખડા મટાડશે. કે આપણી રાજપરાવાળી માં ખોડિયારની માનતા કરવાની ના, તો કે બાપુ સિંહોરની બાજુમાં ટાણા અને ટાણાની બાજુમાં વરલ ગામ છે, ટાણા વરલની બાજુમાં દેવગાણા કરીને ગામ છે. અને બાપુ દેવગાણામાં નાની એવી ટેકરી છે, નાની એવી ડુંગરી છે. એ ડુંગરી ઉપર માં ખોડિયારના બેહણા છે. બાપુ ત્યાં મંદિરે નથી, મૂર્તિ નથી, એક પથ્થરની શિલા છે. પથ્થરની શિલા ઉપર સિંદૂર થી તોરેલું ત્રિશૂળ છે. ત્યાં આ ખોડિયાર લખ્યું છે. એમાં ભગવતી દુખડાના દુઃખ ભાંગે છે. બાપુ એની માનતા કરો, તમારી પીડા મટી જાય. 18 પાદરનો ધણી ભાવનગર વજેસિંહ મહારાજ એને માનતા રાખી, જો મારી આ પીડા મટી જાય તો ભગવતીની લાપસી કરવા જાય છે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ અને 7મો દિવસ થતા ભાવનગર દરબારની પીડા મટી ગઈ, ગાયબ થઈ ગઈ. ભાવનગરના મહારાજે દીવાનજીને કીધું, દીવાનજી મારી પીડા મટી ગઈ છે, મને સારું થઈ ગયું, હાલો માં ખોડિયારની લાપસી કરવા જવું છે. 18 પાદરના ધણીએ 1800 ગામડામાં કહેવરાયું છે, માં ખોડિયારની લાપસી છે. દેવગાણા બધા લાપસીનો પ્રસાદ લેવા આવે. ટૂંકમાં કહો તો રવિવારના દિવસે દેવગાણા ગામની અંદર 1800 ગામના મુખીઓ, સરપંચો બધા એવા છે. કારણ કે આ તો 18 પાદરનો ધણી વજેસિંહ મહારાજ આવે છે. લાપસી કરવાનો સમય થયો, તંબુ તાણ્યા છે. 5000 માણા ભેગું થયું છે દેવગાણા ગામની અંદર. જ્યાં લાપસી કરવાની તૈયારી થઈ, ઘીની જ્યારે જરૂર પડી, ત્યારે પ્રભાશંકર પટડીએ બાપુના કાનમાં વાત કરી કે વજેસિંહ મહારાજના, બાપુ આપણે લાપસી કરવા માટે જે ઘી ભેગું કર્યું ને, એ ઘી તો બાપુ આપણે ભાવનગર ભૂલી ગયા છે. અને એ વખતે આવા સાધનો નહીં ફટાફટ જઈને લઈ આવે, ત્યારે તો ગાડા મોકલવા પડે, ગાડામાં ઘી આવે. કે બાપુ અત્યારે અહીંથી ગાડા જાય અને પાછા આવે તો બાપુ હાંજ પડી જાય. હવે શું કરશું? કે આ બધાને કહી દે કે આવતા રવિવારે માતાજીની લાપસી છે ને, આવતા રવિવારે આવજો, પાછા મોકલી દઈ બાપુ. ભાવનગરનો મહારાજ જોજો, હવે શ્રદ્ધાનો વિષય જો 18 પાદરનો ધણી કરી બધા મુખ્યોને કહી દે જાઓ વ્યા આવતા રવિવારે આવજો. તો એને કોઈ કઈ કહે નહીં, પણ એને વિશ્વાસ છે કે મારી માં ખોડિયારની હું લાપસી કરવા આવ્યો હોય, અને જો 18 પાદરનો ધણી થઈને હું જો ઘી ભૂલી જતો હોય ને, તો મારા 18 પાદરને કલંક લાગે. દીવાનજીને કીધું, ખસી જાઓ માં, અરે મારે વાત કરવી. જોજો 18 પાદરના ધણીને ખોડિયાર ઉપર કેવો ભરોસો છે. મેં કીધું ને કે આ ભરોસાની વસ્તુ છે. ખોડિયારનું માં ભગવતીનું કોઈ મૂર્તિ નહીં, કોઈ ફોટો નહીં, કોઈ પ્રતિમા નહીં, માત્ર એક પથ્થરની શિલા અને ત્યાં સિંદૂરનો એક ત્રિશૂળ દોરેલો આ ખોડિયાર લખેલો. ભાવનગરના મહારાજે પાઘડી હેઠી ઉતારી અને ભગવતી પાસે જઈને માને પ્રાર્થના કરી કે હે માં, હું 18 પાદરનો ધણી ગંગા જળિયો ગોહિલ, મારી હું તારી લાપસી કરવા આવું, માં ઘી ભૂલી જાવ એ વાતમાં હું માલ છે. માં હું ઘી ભૂલ્યો નથી, મને ઘી ભૂલવાડ્યું છે તે. અને હે ભગવતી, આજ ઘી ત્યાં ભૂલવાડ્યું છે તો ભગવતી હવે ઘીની સગવડતા તું કરી દે. આજ લાપસી કરીને જાવું છે, નકરા એ મારું માથું મૂકીને જાવું છે. ભાવનગરનો ધણી આજ પાછો ભાવનગર નો થાય લાપસી કર્યા વગર. પાઘડી એક બાજુ મૂકીને ભાવનગરના મહારાજે માથા પછાડવાનું ચાલુ કર્યું. પથ્થરની શિલા રે, પથ્થરની શિલા રે પાગ એક બાજુ મૂકી છે, માથું એક વાર, 2 વાર અને ત્રીજી વાર જ્યાં માથું ભટકાડ્યું, માથામાંથી લોહીની શેડ્યું ફૂટવા મળ્યો. દીવાનજીએ બાવડું પકડ્યું, બાપુ ખમા ખમા ખમા, બાપુ આવું ન કરો, આવતા રવિવારે લાપસી કરશું બાપુ. ના 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 દીવાનજી,
હવે મારી ખોડિયાર જો બેઠી હોય અને એ મને જો ઘી ફૂલવાડી તો હવે તો ઘી એની પાસેથી લઈને આજ લાપસી કર્યા વગર જાય નહીં ભાવનગરનો રાજા. મારી કુળદેવી છે, મારી કુળદેવી પર મને ભરોસો છે. 3 વાર માથું ભટકાડ્યું, માથામાંથી લોહી, પાછું માથા ભટકાડવાનું ચાલુ કર્યો. 4 વાર, 5 વાર, 6 વાર અને 7મી વખત જ્યાં માથું ભટકાડ્યું ને ત્યાં તો હાથે બેનું હામટ્યું અને તને ખમા કરે ખોડિયાર. એ પથ્થરની શિલા કડડાટ કેમ નરસિંહ ધોમ ચડડાટ કેમ ચટટ ફટ એમ કરીને શિલા ફાટી ગઈ. જે ત્રિશુળ માનું હતું એ શિલા પથ્થરની ફાટી ગઈ અને એમાંથી ઘીની ધારા ચાલુ થઈ. દીવાનજીને કીધું, દીવાનજીને મહારાજે કીધું, દીવાનજી આમ જો મારી માં ઘી દેવા આવી. અને મિત્રો એ પથ્થરની શિલામાં હજી ઇતિહાસ હાલમાં છે. પથ્થરની શિલામાંથી ઘી લઈ અને 5000 માણાની લાપસી કરી છે. આ કળી કાળની વાત છે, 150 વર્ષ પહેલાની એ વાત. પણ ભરોસો મારો તમારો કુળદેવી ઉપર હોવો જોઈએ. કુળદેવીનો ભૂલી જાય એ કોઈનો ન થાય. પછી તમે ગમે માતાજીને ગમે ને ડાકલા વગાડો, માથા પસાડો, ધુઆ ધમધમાટી બોલો, ગમે કરો, પણ જ્યાં સુધી તમારી કુળદેવીને પૂછ્યા સિવાય ડગલું ભરો ને તમારું કોઈનો કલ્યાણ કરે. આ લખી લેજો તાંબાના પત્ર. બાકી અમુક માણસો ધૂણે છે. અને હું તો એમ કહું કે ભુવા છે ને વડીલ થાય ને પછી એને યુવાનોને ભુવા પણ થાપી દેવાય. અમુક ગઈઢા બાબા ધૂણતા હોય ને પછી હાકડું લઈને જે વહામ મારે છે ને પછી બૈડામાં બધું ભાંગી તૂટી જાય, દવાખાને લઈ જવા પડે. હા, એટલે અમુક સમય થાય ને પછી આ બધી હાકડું જોવા. મેં એક દી હાકડું લીધી બાપના, આ અઠવાડિયું વાહો બેડ્યો, મારી પાસે સાંપ પડી ગઈ. કારણ કે આપણે તો રોકડી દેવાના ભૂખતા, રોકડી દેવાના. આપણે ભુવા છે ને રોકડી દેવાના એટલે આપણે વાગે. હા, ઓલા નહીં. પણ ભુવા તો કોને કહેવાય? એના કુળમાં 18-10 વર્ષના વાણા વાગ્યા હોય, દીકરીને પરણાવ્યા પછી એ દીકરીને શેર માટીની ખોટ હોય, ખોળો ભરાતો ન હોય, અને જેથી નવરાત્રીની આઠમ ભરાતી હોય અને એ દીકરી તેથી કળોઈ એના મટડે આવી અને ભુવાન ખમા 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 કરતા હોય અને દીકરી આમ ફળાનો શેડો પાથરી અને મા પાસે પ્રાર્થના કરે, ગયે મા હું તારી કળોઈ છું, 10 વર્ષના વાણા વાગ્યા, શેર માટીની ખોટ છે. અને તેથી ભુવાના શરીરમાં ભગવતી ખમકારા કરતી રમવા આવે. અને મારો સૂત્ર છે, આખી રાત ધૂણે ને એ માતાજી આખી રાત રહે નહીં. અત્યારના મંત્રીઓ 1-2 કલાકમાં ભૂરું કરતા વ્યા જાય તો માતાજી આખી રાત ભુવાન ખોળિયામાં ધૂણ ધૂણ કરે. મારો પોતાનો બનાવેલો સૂત્ર છે, ચમકારો, પલકારો અને ખમકારો. વીજળીનો ચમકારો કેટલી વાર હોય? એ વીજળીના ચમકારા જેટલો જ ખમકારો શરીરમાં થાય અને પલકવારમાં. અને એ વખતે ભુવાના ખોળિયામાં ભગવતી ખમકારો કરે અને એ વખતે ભુવો બોલી જાય, જા તારે દૂધના ફીણ જેવો 9 મહિને જો દીકરો દો ને તો ચોટીલાની ચામુંડા રાજપરાની ખોડિયાર માંડજે. અને એ ભુવાના મોઢામાંથી નીકળી જાય શબ્દો અને પછી દીકરીના ભાગ્યમાં સંતાન ન હોય ને તો એ ભુવાના વતને રહીને માતાજી એને દીકરો દેવો પડે. આ માં છે. માતાજી બધી ડુંગરા પર બેઠે છે. ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, અંબાજી જાઓ, જુનાગઢ જાઓ, જાઓ એના માતાજી ડુંગરા. ઈ છે ને આપણા કવિએ લખ્યું છે કે માડી તારા બેહણા ગઢ ગિરનારે નવખંડ ધરામાં તારી નજર ઉપરે. ઈ માં ભગવતી ડુંગરા ઉપર બેઠી બેઠી જોતી મારા છોકરાઓ ક્યાંના ક્યાંય કમાવા રળવા ગયા છે, એને વાળ વાકો ન થવો જોઈએ, એનું મારું રક્ષણ, મારે રક્ષણ કરવું જોઈએ. અને બાપા બધા ગુફામાં કરી ગયા. હા, આંખી બંધ કર્યો, લોકની ગિરનારી તમારું જે થવું થાય.